ઉંમર જ્યાં સપનાઓને પાંખો મળવી જોઈએ, એક સમય જે હાસ્ય, મસ્તી અને ભવિષ્યની આશાઓ હોવી જોઈએ. પણ અફસોસ, આજે આપણી આસપાસના અનેક ટીનેજર્સ એક એવા અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે જ્યાંથી પાછા ફરવાનો રસ્તો તેમને નથી દેખાતો. શા માટે દેશનું ભવિષ્ય ગણાતા આ બાળકો જિંદગીથી હારી રહ્યા છે? શું કારણ છે કે નાની વયે જ તેમના મનમાં આપઘાત જેવા ખોફનાક વિચારો આવી રહ્યા છે? શું સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ અને ફોલોઅર્સ હવે જીવનની કિંમત નક્કી કરવા લાગ્યા છે? લાઇક્સ ન મળે તો ડિપ્રેશન અને પોતાની સરખામણી બીજા સાથે કરવાનો આ આભાસી ખેલ કેટલો ખતરનાક બની રહ્યો છે? કે પછી કારણ છે ભણતરનો અસહ્ય બોજ અને માર્ક્સની રેસ? શું માતા પિતાની અપેક્ષાઓનો ભાર આ કુમળા મન સહન નથી કરી શકતા? ભીડ વચ્ચે પણ પોતાના જ ઘરમાં એકલતા અનુભવતું આ બાળક જ્યારે મન મૂકીને વાત નથી કરી શકતું, ત્યારે તેના દિલમાં શું ચાલતું હોય છે? બાળક ડિપ્રેશનમાં છે તે કેવી રીતે ઓળખવું? વાલીઓએ તેમની સાથે કેવી રીતે સંવાદ સાધવો? અને આપઘાતના વિચારોથી કોઈ માસૂમને કેવી રીતે બચાવી શકાય? આ તમામ ગંભીર સવાલોના જવાબો જાણવા માટે અમે જોડાયા જાણીતા માનસિક રોગ નિષ્ણાત અને સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાની સાથે. જુઓ આ ખાસ રિપોર્ટ. નમસ્કાર, હું છું કિનલ ભોજક. એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. ભણતરનું દબાણ, માતા પિતાની અપેક્ષાઓ, સોશિયલ મીડિયા અને એકલતા ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્ય પર આ બાબતો કેટલી અસર કરે છે? બાળકો આપઘાત જેવા પગલાં સુધી કેમ પહોંચે છે અને સમયસર તેમને કેવી રીતે મદદ કરી શકાય? આ બધી જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર આજે આપણે વાત કરીશું ડોક્ટર પ્રશાંત ભીમાની સાથે. સો સર, મારો સૌથી પહેલો ક્વેશ્ચન તમને છે કે ટીનેજર્સ આપઘાત તરફ કેમ ધકેલાય છે? કિનલ, આપઘાત ના ઘણા બધા કારણો છે, પણ ટીનેજરના આપઘાતના જે કારણો છે એમાં ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો રિલેશનશિપની સમસ્યાઓ, પેરેન્ટ્સ સાથેના પ્રોબ્લેમ, સોશિયલ મીડિયાને લીધે ઊભા થતા ઇશ્યુઝ, ભણવાના પ્રોબ્લેમ્સ, ભણવાનું પ્રેશર જેને કહી શકાય તે, ઘણીવાર કોઈ વ્યસનો હોય છે. આવા બધા મુખ્ય કારણો જોઈ શકાય છે. ફેમિલી ઇશ્યુઝ છે, એવી બધી અનેક બીજી સમસ્યાઓ હોય છે, જેમાં આ મેં સાયકોલોજીકલ કારણો કયા. પણ જો બાયોલોજીકલ કારણ કહું તો એમાં ઘણીવાર ડિપ્રેશન જોવા મળે છે, જેને મેજર ડિપ્રેશન કહેવાય. ઘણીવાર બાયપોલર મૂડ ડિપ્રેશન જોવા મળે છે. ઘણીવાર પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળે છે, ખાસ કરીને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર. એવા ઘણા બધા બીજા બાયોલોજીકલ કારણો પણ છે કે જેના લીધે યંગસ્ટર્સ અત્યારે સુસાઇડ કરી રહ્યા છે. અચ્છા, માતા પિતાની વધુ અપેક્ષાઓ આમાં જવાબદાર બની શકે? એટલે મેં જે ભણવાની વાત કરી એ મુદ્દો જ એ પ્રકારનો છે કે માતા પિતાની અપેક્ષા એટલી બધી ભણવામાં હોય છે કે મારું બાળક બીજા બધા કરતા આગળ જ આવવું જોઈએ અને મારું બાળક સુપર ચાઇલ્ડ હોવું જોઈએ, એવું અત્યારના જે પેરેન્ટ્સ છે એના મનમાં એક વાત ઠસી ગઈ છે. એ ઘણા બધા એના કારણ હોય છે, જેમ કે ભણવામાં પહેલો નંબર આવવો જોઈએ, કે 1 થી 3 કે 1 થી 5 નંબર આવવો જોઈએ. બાળક જયારે 7મા 8માં હોય, 9માં હોય ત્યારથી એને IIT, JEE, IIM માટે તૈયારી કરાવવાની, નીટના ક્લાસમાં પહેલેથી મૂકી દેવાના. એટલે એ પ્રેશર એટલું બધું હોય છે કે એ છોકરાઓ હજી એમનું બાળપણમાંથી, જેને કહેવાય તરુણ અવસ્થા, કિશોર અવસ્થા, એમાં પગ મૂકે પહેલા એ યુવાન થઈ જાય છે. દેટ મીન્સ કે એ લોકોના માથે એટલી બધી જવાબદારીનો બોજ પહેલેથી જ મૂકી દેવામાં આવે છે, પેરેન્ટ્સ દ્વારા, સમાજ દ્વારા, શિક્ષકો દ્વારા, ક્લાસીસ જે છે એના કોચિંગ ક્લાસીસની વાત કરું છું એના દ્વારા, કે બીજા ઘણા બધા એવા સોશિયલ ફેક્ટર્સ છે જેના દ્વારા બાળક એવું માનવા માંડે છે કે જો હું ડોક્ટર કે એન્જિનિયર નહીં બનું, IIT, IIM, JEE વગેરેમાં અથવા તો નીટમાં ક્યાંય આગળ નહીં નંબર લાવું કે નહીં આગળ વધુ સ્કોર નહીં કરું તો મારું જીવન બરબાદ થઈ જશે. અને આ પ્રકારનું પ્રેશર ઘણા બધા માતા પિતા આજકાલ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપ્યા જ કરે છે. ઘણીવાર
બાળકોની કમ્પેરિઝન કરે છે કે જો પેલાના છોકરાને વધારે માર્ક્સ આવ્યા, તને કેમ હજુ નથી આવ્યા. હવે નાની એવી ટેસ્ટ હોય, સાવ એક યુનિટની ટેસ્ટ હોય, એમાં પણ જો ઓછા માર્ક આવે તો એ બાળકનું આવી બને અને એને કન્ટિન્યુઅસ એને બિઝી રાખવાનો પ્રયાસ થાય છે. બીજું એ મેં જોયું છે કે અમુક સ્કૂલો જે છે એ એવો દાવો કરે છે કે અમે લોકો માર્ક્સને મહત્વ નથી આપતા પણ ઓવરઓલ ડેવલપમેન્ટને મહત્વ આપીએ છીએ. પ્રોબ્લેમ એ થાય છે કે ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે એમાં સ્કૂલ જે નક્કી કરે છે એ બધી અલગ અલગ એક્ટિવિટીઝ માટે શું એ બાળકો બનેલા હોય છે? કારણ કે બાળકોને બધી જ એક્ટિવિટીમાં કરવાની વાત હોય છે. ઘોડેસવારી કરાવે ને, પેઇન્ટિંગ કરાવે, મ્યુઝિક કરાવે ને, અબાકસ કરે ને, સ્પોર્ટ્સ કોઈક રમાડ્યા કરે ને, કંઈ પણ કરે છતાંય ભણવાનું પણ કરવું. એટલે બાળક સવારે વહેલું ઉઠે ત્યારથી મોડી રાત સુધી સતત બિઝી રહે છે અને ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. કારણ કે બાળકને કોઈ ખાલી સમય જ મળતો નથી એની પોતાની રીતે રહેવા માટે, પોતાની મનપસંદ રીતે રમવા માટે, મિત્રો માટે એવો સમય જ નથી રહેતો. એટલે કન્ટિન્યુઅસ સવારથી એક ચક્કરમાં જ લાગે છે. એ એક પછી બીજા ક્લાસમાં મૂકવાનું, મા બાપ લેવા મૂકવા જાય, પાછા રસ્તામાં એનો ઓડિટ લે, તે અહીંયા શું ભણ્યો, ત્યાં શું કર્યું ને એને. એટલે બાળક માટે ક્યાંય પણ શ્વાસ લેવાની જગ્યા નથી. એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. બરાબર છે. બાળક ડિપ્રેશનમાં છે એ કેવી રીતે ઓળખી શકાય? બહુ સરસ સવાલ છે. જો બાળક સામાન્ય સંજોગોમાં હસતું રમતું હોય, વાતચીત કરતું હોય, મિત્રો સાથે બોલતું, બધું જ કરતું હોય, ભણવામાં એવરેજ કે થોડાક માર્ક્સ વ્યવસ્થિત લાવતું હોય, ઓછા માર્ક લાવે તો પણ ઇટ્સ ઓકે, પણ આ બધું ચાલતું હોય, પણ જો અચાનક જ એના વર્તનમાં ફેરફાર થાય, બાળક ગુમસુમ થઈ જાય, કોઈની સાથે વાત ના કરે, પોતે રૂમમાં લોક થઈ જાય, રૂમ બંધ કરીને બેસી રહે, એને આખો દિવસ સોશિયલ મીડિયા પર કે મોબાઈલ પર જ ગાળ્યા કરે અને કન્ટિન્યુઅસ એ રાત્રે જાગે, મોડે સુધી જાગે અને સવારે મોડે ઉઠે, બાળક એના ક્લાસીસ કે એના ભણવાનું બધું બંક કરે, અથવા તો એ મા બાપ સાથે ક્યારેક ચીડિયાપણું બતાવે, ગુસ્સો બતાવે, એને આંખમાં ઊંઘ જ દેખાયા કરે તમને, અથવા તો એક કાયમ જાણે એની એનર્જી જતી રહી હોય એવું જ લાગે, બાળક એકદમ ડલ લાગે, આવું બધું થાય. બાળક કારણ વગર ક્યારેક રડ્યા કરે, ક્યારેક બાળકને એકદમ આક્રમકતા એટલી વધી જાય કે વસ્તુઓ ફેંકે. આવું બધું કંઈ થતું હોય તો સમજવાનું કે એની અંદર ડિપ્રેશનના લક્ષણો છે. સાથે એવું પણ બની શકે કે એને એન્ઝાયટી પણ હોય, ગભરામણ, બેચેની, પેનિક એટેક, આ બધા લક્ષણો પણ હોઈ શકે. બિલકુલ બિલકુલ. અને ડિપ્રેશન અને આપઘાતના વિચારો આવે ત્યારે પરિવારમાં માતા પિતા એના માટે શું કરી શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે માતા પિતાએ બાળકો સાથે ભણવા સિવાયની પણ વાતો કરવી જોઈએ. એમને પણ આનંદની, મજાક મસ્તીની વાતો ચાલુ રહેવી જોઈએ. બાળક સાથેનો સંવાદ અથવા કોમ્યુનિકેશન એ આના માટેની ચાવી છે કે બાળકની માનસિક જે હાલત છે એના વિશેની સમજ માતા પિતાને પડે એ ખૂબ જરૂરી છે. બાળક પોતાના મનની વાત કહી શકે એ બહુ જરૂરી છે. અને જ્યારે બાળક પોતાના મનની કોઈ પણ વાત કહે છે ત્યારે મારે ખાસ માતા પિતાઓને બધા જ એ કહેવાનું કે તમે બાળકને સાંભળો, તમે બાળકની વાતને અવગણો નહીં, એને શાંતિથી સાંભળો, એને યોગ્ય રીતે રિસ્પોન્સ આપો. બાળક કંઈ પણ કહે તો તરત રિએક્ટ ના કરો, પણ તમારો સંતુલન સાથેનો રિસ્પોન્સ આપો. એટલે બાળકને તમારી હાજરીની ક્યારેક જરૂર હોય છે. એક મા બાપ તરીકે તમારી ઇમોશનલ અવેલેબિલિટીની જરૂર હોય છે. તમે લાગણીની દ્રષ્ટિએ પણ બાળક સાથે રહો, બાળકની નાની નાની કોઈ વાત હોય તો એને બિરદાવો, એને સરસ રીતે આગળ વધારો અને એને નિષ્ફળ થાય તો તમે નિષ્ફળતા સાથે કેવી રીતે કામ પાર પાડવું એ બાળકને તમે શીખવાડો. આ ખૂબ જરૂરી છે. આપણા સમાજનો પ્રોબ્લેમ જ એ છે અત્યારે કે બધાને સુપર હ્યુમન જોઈએ છે. કોઈને બીજો નંબર નથી જોઈતો, ત્રીજો નથી જોઈતો, બધાને પહેલો જ જોઈએ છે અને સમાજમાં વાહવા જોઈએ છે, મારું બાળક તો આમ. હવે એના માટે થઈને તમારે એ સમજવાની જરૂર છે કે મારું બાળક સૌથી પહેલા માણસ છે. એ મારા માટે કોઈ ટ્રોફી કે મારા માટે કોઈ મેડલ નથી. એ વાત માતા પિતાએ સમજવી જોઈએ અને એની સાથે હળવાશથી વર્તન કરવું જોઈએ. આ મહત્વપૂર્ણ મુદ્દા પર સમય આપવા અને અમને માર્ગદર્શન આપવા બદલ અમારા એક્સપર્ટ
ડૉક્ટર પ્રશાંત ભીમાણીનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમસ્યા ગમે તેટલી મોટી હોય પણ જિંદગીથી મોટી ક્યારે હોતી નથી. આજે દરેક વાલીને એક જ અપીલ છે, તમારા બાળકો સાથે માત્ર વાતો ન કરો, તેમને સાંભળો, તેમને સમજો. માર્ક્સ કે સોશિયલ મીડિયાની પ્રોફાઇલ કરતાં તમારા બાળકની માનસિક શાંતિ વધુ કિંમતી છે. અને દેશના તમામ ટીનેજર્સને ફક્ત એટલું જ કહેવું છે, જો તમે માનસિક તણાવ કે એકલતા અનુભવી રહ્યા છો તો ચૂપ ન રહો. તમારા માતા પિતા, મિત્રો કે કોઈ નિષ્ણાત સાથે વાત કરો. મદદ માંગવી એ નબળાઈ નથી પણ સમજદારી છે. જિંદગી ખૂબ સુંદર છે, તેને એક તક આપો.